ગુજરાતમાં નકલીની ભરમાર અટકતી નથી। નકલીનું નવો કિમિયો સામે આવ્યો છે। દૂધની નકલી કૂપનની ગોરખ ધંધા થવા લાગ્યા છે। મહેસાણાના ઊંઝામાં નકલી કૂપનથી ₹7.50 લાખનું દૂધ વેચાઈ ગયું। માર્ચ એન્ડિંગના હિસાબ ચેક કરતા કૌભાંડનો પર્દાફાશ થયો। ઊંઝામાં ટુંડાવ દૂધ મંડળીમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। ટુંડાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નકલી કૂપનો ફરતી થઈ। ડેરીએ બનાવેલી અસલ કૂપન જેવી જ નકલી કૂપનથી અને ₹7.5 લાખ રૂપિયાનું દૂધ વેચાઈ ગયું। 2 વર્ષથી નકલી કૂપન બનાવી દૂધનું વેચાણ થઈ ગયું ત્યાં સુધી કોઈને ખબર ના પડી। ગામનો જ એક વ્યક્તિ ઈશ્વરભાઈ પ્રજાપતિ નકલી કૂપનો બનાવતો હતો। ઈશ્વરભાઈ પ્રજાપતિએ નકલી કૂપન બનાવતો હોવાનું કબૂલ્યું હોવાનું ડેરીના મંત્રીએ જણાવ્યું છે। ડેરીના હોદ્દેદારો અને ગ્રામજનોની હાજરીમાં પૈસા વસૂલાતની બાહેધરી લેવાઈ। ડેરીમાં જે અમને જોડમાં આવ્યું એટલે અમે કૂપનો પકડી એમાં ₹8.5 લાખનો અમને અંદાજ અમે ભાઈ વસૂલાત લેવા માટે જે ઈશ્વરભાઈ પ્રજાપતિએ કીધું પકડ્યા એમના ભાંગીના આ કારોબારી ગામવાળાની રૂબરૂમાં અમે બાહેધરી લઈને નક્કી કર્યા પૈસા લેવાના। નકલી કૂપનો બનાવવાનો કોણ હતો? ઈશ્વરભાઈ પ્રજાપતિ। એ આપણી કર્મચારી છે? ના, કર્મચારી કોઈ નહીં, નાગરિક છે।